ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળે જાગ્યું છે। એટલું જ નહીં, જે શાળામાં ફાયર એનઓસી ન હોય અથવા તો બીયુ સર્ટિફિકેટ ન હોય તે તમામ શાળાઓને સીલ કરી દેવામાં આવી છે। પરંતુ પ્રશ્ન હવે ત્યારે ઊભો થયો છે કે આવતીકાલે નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તેમાં જો શાળા શરૂ નહીં થાય તો શિક્ષણ કાર્ય ખોરવાશે। આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પહેલા સ્થાનિક સ્તર અને ત્યારબાદ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી। આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર મહેતાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓને આશા છે કે આવતીકાલથી તમામ શાળાઓ ખોલી દેવામાં આવશે। જો શાળા નહીં ખુલે તો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાશે, તેમ ગ્રાન્ટ ઇન એડ શાળાના પ્રમુખ ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું। આજે માનનીય કમિશનર સરને વાત કરી અને આવતીકાલથી 13 તારીખથી જ્યારે રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર બધી શાળાઓ શરૂ થવાની છે ત્યારે અમે એમનું માર્ગદર્શન માગવા માટે આવેલા હતા કે આવતીકાલથી શાળાઓ શરૂ કરવી કે કેમ। અમારા પર બધા જ સંચાલકો પર વાલીઓનું પ્રેશર આવતું હોય કે આવતીકાલથી શાળા શરૂ થશે કે નહીં। સેમ્બે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ હોય એ પણ પોતાના ગામથી રાજકોટ આવવા માટે નીકળી ગયા હોય તો એમને અમારે કયા પ્રકારે માર્ગદર્શન આપવું, એના અનુસંધાને અમે આજે કમિશનર સાહેબને મળ્યા, અમને વાત કરી, એમને ખૂબ જ હકારાત્મક વાત કરી। એમને કીધું કે હું સાંજ સુધીમાં તમને હું હકારાત્મક નિર્ણય આપું છું અને હું પણ ઉપર વાત કરી લઉં છું ને અમે પણ આ દિશામાં વિચારીએ છીએ। એમને પણ શાળાઓને કેટેગરાઇઝ કરી છે કે ભાઈ જે શાળાને બીયુપી હોય અને એનઓસી ના હોય, જે શાળાને એનઓસી હોય પણ બીયુપી ના હોય અને જે શાળાને બંને પ્રશ્ન હોય તો એ શાળાને એમને પણ કેટેગરાઇઝ કરી છે અને મને એવું લાગે છે કે એના આધારે એમની એસઓપી છે એ તૈયાર થઈ જશે અને આવતીકાલથી વખતે શાળાઓ જે લેટ ઇન્ટિમેશન આવે તો શરૂ ના થાય, પણ અમને આશા છે કે બહુ ઝડપથી શાળાઓ શરૂ થઈ જવી જોઈએ। અમે પણ રાજ્ય સરકારને ગઈકાલે મળેલા હતા માનનીય મુખ્યમંત્રીશ્રીને, અમે એમને પણ આજ રજૂઆત કરી કે સલામતીના ભોગે નહીં પરંતુ શિક્ષણના એક લાર્જર ઇન્ટરેસ્ટમાં જો જે શાળાઓને ઇમ્પેક્ટ ફી નીચે અરજી કરેલી હોય એ શાળાઓને જો ફાયરનું એનઓસી હોય તો એમને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે અને જે શાળાઓને બીયુપી હોય પણ ફાયરના એનઓસીની પૂરી વ્યવસ્થા કરી લીધી હોય એમને આઈધર પ્રોવિઝનલ એનઓસી અથવા એમની કોઈ સર્ટિફાઈડ એજન્સી દ્વારા સર્ટિફિકેશન થાય અથવા ઝડપથી ફાયરના એનઓસી મળી જાય તો મને એવું લાગે છે કે રાજકોટની મોટાભાગની શાળાઓ છે એ ફરીથી શરૂ થઈ શકે એવી પૂરેપૂરી વ્યવસ્થામાં છે અને અમે પણ છેલ્લા 10-12 દિવસથી ખૂબ જ મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ। અમારા સંચાલકો પણ ખૂબ જ મહેનત કરે છે અને એ પણ પોતાની શાળાઓને એકદમ સલામત રાખવા માટે અને ફાયરના સેફટીથી સજ્જ કરવા માટે સંપૂર્ણપણે એ કટિબદ્ધ છે। એમને પણ પૂરી વ્યવસ્થા કરી લીધેલી છે। ફક્ત જે છે એ આજે પેપર વર્કની પ્રક્રિયા છે કે ભાઈ એનઓસી માટે અરજી કરી દીધો કેટલા દિવસમાં એનઓસી આવે, બીયુપી માટે ઓલરેડી અરજી કરી દીધેલી હોય ઇમ્પેક્ટમાં તો એનો નિકાલ કેટલા દિવસ આવશે, એને ધ્યાનમાં લઈ અને જો હકારાત્મક અભિગમ દાખવવામાં આવે અને કોઈ વખતે જો વ્યવહારુ ઉકેલ કાઢવામાં આવે તો અમને એવું લાગે છે કે બધી શાળાઓ છે એ લગભગ 2-3-4 દિવસમાં શરૂ થઈ જવી જોઈએ। મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એ એકદમ વાત બરાબર છે, પણ અમે એ પછી એમને સમજાવ્યું કે ભાઈ ઇમ્પેક્ટનો કાયદો છે હજી અમલમાં છે અને 15મી જૂન સુધીની તારીખ છે। બીજું કે જે શાળાઓ અથવા જે કોઈ પ્રોપર્ટીએ 1 વર્ષ અગાઉ પણ ઇમ્પેક્ટ ફીમાં અરજી કરી દીધેલી છે એમનો પણ હજી સુધી નિકાલ આવેલો નથી। એટલે આ પ્રશ્ન છે પ્રક્રિયાનો છે, આ પ્રશ્ન કોઈના ઇન્ટેન્શનનો નથી, ઈરાદાનો નથી। જે પ્રશ્ન જે છે એ ફક્ત પ્રક્રિયાનો છે, સમયનો છે। એટલે કોઈ પણ શાળા સંચાલક કે કોઈનો પણ ઈરાદો એવો ના હોય કે કાયદાનું ઉલ્લંઘન કરવું, પણ એમને જે પ્રક્રિયામાં જે સમય લાગે એના માટેની જ વાત છે। અને અમે પણ એક શિક્ષણના વિશાળ હિતમાં આજે ગઈકાલે પણ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, આજે પણ કમિશનર અથવા રેગ્યુલર આ કચેરીમાં આવી છીએ તો અમે પણ શિક્ષણના વિશાળ હિતમાં આવી છીએ। અમારા કોઈના વ્યક્તિગત સ્વાર્થ માટે અમે અહીંયા કોર્પોરેશનમાં આવતા નથી। અમને બી પૂરો ખ્યાલ છે કે અમારી જવાબદારી શું છે, અમને પણ પૂરો ખ્યાલ છે કે સલામતીની વ્યવસ્થા અમારે કેવી રીતે કરવાની છે। એટલે અમે એકદમ જવાબદારીપૂર્વક વર્તવા માગીએ છીએ અને આ પરિસ્થિતિમાં અમે તંત્ર સરકારની સાથે રહી અને સલામત રીતે શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ। અમારો કોઈ ઈરાદો એવો નથી કે અમે કાયદાનું ઉલ્લંઘન કરવું, અમારો કોઈ ઈરાદો એવો નથી કે તંત્ર અમને આઉટ ઓફ વે જઈને મદદ કરે, ફક્ત વ્યવહારુ ઉકેલ કાઢે એ જ અમારી માંગ છે। ડૉક્ટર પ્રિયવદન કોરાટ, બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળનો પ્રમુખ। અમારી રાજકોટ શહેરમાં 70 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે, એમાં 15-16 શાળાઓમાં સીલ લાગેલું હોય। અમારી ગ્રાન્ટેડ શાળાઓ વિના મૂલ્યે ગરીબ અને કચડાયેલા વર્ગને શિક્ષણ આપતી હોય, આવી શાળાઓ બંધ ન થાય એના માટે સરકારશ્રીની શરતે અમારા જોખમે આવનારા દિવસોમાં અમે અમારું બધું રેગ્યુલાઇઝ કરી લેશું। શરતે અમને કાલે શાળા શરૂ કરવા દઈએ એવી અમારી લાગણી ગાંધીનગર પહોંચાડવા માનની કમિશનરશ્રીને અમે વિનંતી કરેલ છે। તો જરૂર પડે ગુજરાતનું શિક્ષણ અમે ઠપ કરી દેવું એટલા માટે
કે અમારે બાળકોને ભણાવવા છે, જો એ ભણાવવા દેવા ન માગતા હોય તો લીલા સુકાવાય લીલું બાળવાનું ન હોય. આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારી.